એક એવા રાણી કે જેમને પોતાનું માથું કાપીને રાજાને આપી દીધું। વાત 1653 ની છે, જ્યારે અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે યુદ્ધ એકદમ ભીષણ ફાટી નીકળ્યું હતું અને નવા પરણેલા રાજા પોતાના રાણીને અવારનવાર પત્રો લખતા। રાણીને લાગ્યું કે રાજા તેમના મોહમાં જન્મભૂમિ પ્રત્યેનું કર્તવ્ય ભૂલી રહ્યા છે અને છેવટે રાજસ્થાનના વીરાંગના એટલે કે હાડી રાણીએ પોતાનું માથું કાપીને રાજા રતન ચુડાવતને સોંપી દીધું। રાણીએ પત્રમાં ઉલ્લેખ પણ કર્યો કે મારા મોહમાં આવીને તમે જન્મભૂમિ પ્રત્યેનું કર્તવ્ય ભૂલી રહ્યા છો અને એટલે જ હું તમને મારું માથું ભેટ કરું છું અને આ શરીરનો ત્યાગ કરું છું। અને છેવટે રાવ રતન ચુડાવતે રાણીનું માથું સાથે રાખીને યુદ્ધ કર્યું અને તેઓ પણ વીરગતિ પામ્યા। હાડી રાણી વિશે ઇતિહાસમાં વધારે ઊંડાણપૂર્વક માહિતી મળતી નથી। તેમના અસલી નામનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ મળતો નથી, પરંતુ આજે પણ રાજસ્થાનમાં હાડી રાણીની યાદમાં અને તેમની વીરતા માટે તેમની પાલખી નીકાળવામાં આવે છે। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।